નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ચારણ અને ગ્રાસની સાથે બનેલી એક અનોખી ઘટના। કાળજો કઠણ રાખીને સાંભળજો મિત્રો કે ચોમાસામાં જ્યારે બે કાંઠામાં ચાલી જતી હોય એવી ત્યારે રૂપેણ નદી બહુ ભયંકર બની જાય છે। જે ઝપાટામાં આવે તે ઘૂમરી ખાતા ધરામાં પડીને ઘડી બે ઘડીમાં અદૃશ્ય થઈ જાય છે। એક વખત ચોમાસું હતું, રૂપેણ બે કાંઠામાં આવી હતી, ખેતર છલક્યા હતા, નદી નાળા તૂટ્યા હતા અને બારે મેઘ ખાગા થઈને આજ ને આજ આકાશ પૃથ્વી એક કરવાનો જોશ એ બતાવી રહ્યા હતા। તે વખતે ગરાસિયો પોતાની ઘોડી પર સવાર થઈને ત્યાંથી નીકળ્યો। પોતાની ઘોડી તેણે રૂપેણમાં નાખી। ઘોડી બહુ પાણીદાર ને જાતવંત હતી, પણ પાણીનો વેગ ઘણો જ હતો અને થોડી વારમાં સવાર થતા ઘોડી પાણીમાં ગોથા લેતા ઘૂમરી ખાતા ધરામાં જઈને પડ્યા। ગરાસિયાની બધી મહેનત નકામી ગઈ અને થોડી વારમાં જ એ સાહસ અને શૌર્ય અચેતન થઈ ગયા। રૂપેણમાં થઈને જતો એ માર્ગ આડે દિવસે બહુ રળિયામ ને સુંદર વનરાજીથી ભરપૂર છે, તેમજ ગાડા વિહામો લે એવી એક વડલાની ઘટા પણ ત્યાં જામી ગઈ છે। એ સુંદર વડલા નીચે કંઈક મુસાફરોએ આરામ લીધો હશે અને કંઈક થાકેલા પશુઓ આનંદ પામ્યા હશે। રૂપેણ નદી, આવો સુંદર વડલો, રૂપાળી ચોખ્ખી જમીન, નાનું પણ સારું ને રળિયામણું, ભયંકર ન લાગે તેવું વન, એ બધાને લીધે પોચામાં પોચો વાણિયો પણ ત્યાં આરામ કરવા લલચાય એવી જગ્યા બની રહી છે। પણ આ ગરાસિયાના મૃત્યુ પછી એ સુંદર માર્ગ ઉજળ પડતો ગયો। ઘણી મુશ્કેલીઓ વેઠીને પણ લોકો લાંબો માર્ગ લેવા ગયા। ચારેય તરફના ગામડામાં વાત ચાલતી હતી કે માર્ગે થઈને કોઈ મુસાફર સહી સલામત જઈ શકતો નથી, એટલે રળિયામણો માર્ગ છોડીને લોકો વેરાન માર્ગે જવા લાગ્યા અને છોડી દીધેલો માર્ગ ધીમે ધીમે ભયંકર બનવા લાગ્યો। એક વખત ખરે બપોરે ધૂમ તડકામાં એક ચારણ પાસેના ગામડામાં થઈને આ રસ્તે આવવા નીકળ્યા। ગામમાં હોહરો નીકળીને માર્ગ પૂછવા લાગ્યો ત્યારે કેટલાકે વણમાગી સલાહ આપી, ભાઈ એ રસ્તે જવા જેવું નથી, એ રસ્તે જનારાનું માથું ધડ ઉપર રહેતું નથી। કેમ, એવું શું છે? ચારણે પૂછ્યું કે 5 વર્ષ પહેલાની વાત છે, એક ગરાસિયો અવગતે ગયો છે, ત્યારથી એ રસ્તો ઉજ્જડ બન્યો છે। ગરાસિયો ચોમાસામાં નદી ઉતરતા તણાઈ અને આશા ભર્યો ગયો। એને જાવું હતું નદી ઉતરીને સામે પાર પોતાના હાહરાના ગામમાં ઠકરાણાને તેડવા, પણ અધવચાળે રહી ગયો। ત્યાર પછી માર્ગે જનાર કોઈ બચ્યું નથી, જોઈ લઈશું કહીને ચારણે તો ઘોડી મારી મૂકી। ગામડાના લોકો મૃત્યુના મુખમાં દોડતા મૂર્ખ પર હસીને છૂટા પડી ગયા। ચારણે પંથ લીધો। બપોર જરાક નમતા હતા, પશુ પંખી તડકાથી ત્રાસીને ઘડીવાર આરામ લેવા છાયા તરફ વળી ગયા હતા। આખી સીમમાં એક જાતની નિશબ્દતા વ્યાપી ગઈ હતી। તે વખતે પેલો ચારણ રૂપાનો રસ વહેતો હોય તેવો રૂપેણનો ધોળો સુંદર પટ નિહાળને લાખ લાખ ઉર્મિઓથી એ ઘેલો ઘેલો થઈ ગયો। એક તરફ વડલો ઝૂકી રહ્યો છે, બીજી તરફ ખાખરાના વન ઊભા છે। ઘાટી છાયામાં પારેવા, તેતર ને મોરલા કેવી કેવી ગોઠડી માંડી રહ્યા છે। ચારણ તો આ સ્થળને આવી રચના જોઈને ભલે રૂપેણ બોલતો આગળ વધવા લાગ્યો। વડલાની છેક પાસે પહોંચ્યો ત્યારે ત્યાં એણે જે રચના જોઈ એ જોઈને તો આડો આંખ વળી ગયો। વડલાની નીચે કોઈ 25-50 દેવાંશી રાજપૂતોની સભા ભરાઈ હતી। રૂડી જાજમ ઉપર બરાબર એક હાથ દળની ગાદીઓ પથરાઈ ગઈ હતી। ધોળા બાસ્તા જેવા ઓછાડ પથરાયા હતા અને વચોવચ રેશમી ગાલીચા ઉપર એક જુવાન રજપૂત બેસીને ડાયરામાં વાત કરી રહ્યો હતો। વડલાની પાસે કચ્છી ને કાઠિયાવાડી જાતવંત ઘોડા ઉભા રહી ગયા હતા। ડાયરામાં રૂપેરી હુકો ફરી રહ્યો હતો। એક તરફ કહુંબો ઘૂંટાઈ રહ્યો હતો, બીજી તરફ મીઠાઈના થાળ ભર્યા હતા। 12 ગામનો ગરાસિયો ઘડીભર મુસાફરીમાં આરામ લેવા ઉતર્યો હોય તેવો સમૃદ્ધિ ભરેલો, પણ ઝુણવટને શૌર્યની રેખાએ રેખા સાચવતો આ દેખાવ જોઈને ચારણ પણ ઘોડી ઉપરથી ઉતરી પડ્યો ને ડાયરા તરફ ચાલ્યો। એને આવતો નિહાળીને જુવાન રજપૂત જરા મલક્યો। તેણે ડાયરા તરફ અર્થવાહી દ્રષ્ટિએ જોઈને ચારણને આવકાર દેનારા 25-50 સાદે એક સાથે થઈ રહ્યા। આવો આવો બાપ, આવો, ટાણાસર છો, ક્યાંથી આવો છો? ચારણ બેઠો, પણ આખી સભામાં કોઈના મોં પર માનુષી તેજ લાગ્યું નહીં। તે જવાબ દેતા ખંચાયો, પણ વડલાની નીચે હણહણાટ કરતા જાતવંત ઘોડા જોઈને ઠંડે પેટે સામે બેઠો। ડાયરામાં ફરતો ફરતો રૂપેરી હુકો આવ્યો, તેની 2-4 ફૂંક લીધી, ખાસી આડી હથેળી ભરીને કહુંબો પણ લીધો। સ્વપ્ન સૃષ્ટિમાં ચડ્યો હોય તેમ ચારણ જાત જાતની વાતો કરવા લાગ્યો। દેવી પુત્ર છો કે? પેલા જુવાન રજપૂતે અચાનક વચ્ચે પૂછ્યું। એક સવાલનો જવાબ દેજો।
ચારણ તેની સામે જોઈ રહ્યો. રજપૂતે પૂછ્યું, એવું કે છે કે ઈશ્વરે આટલા દીની આટલી ઋતુ ઘડી છે, પણ એક રથની મીઠાશ બીજી રથમાં મળે નહીં, પણ બધી રથમાં સારામાં સારી ને મીઠામાં મીઠી રથ કઈ? ચારણ જાણે વાત ગળી ગયો હોય તેમ ગોઠણભેર થઈ ગયો. દરબાર, રતુ બધી ચારી, પણ દીનાનાથે જોબનવંતા નર નારી માટે શિયાળો ઘડીને હાથ ધોઈ નાખ્યા છે. શિયાળો બાપ, કાંઈ શિયાળો થવો છે? એને રૂડા ભાતના પકવાન ખવાય, મીઠા તાપે દેહ તપીને રસ થઈ જાય, અને પોંખને ઓળા ને જાદરિયાને મીઠા ગોરસને ગોરી નાર ને બાપ શિયાળો કંઈ થવો છે? શંકર પાર્વતીના જોગ છોડાવવા દીનાનાથે શિયાળો ઘડ્યો છે. રજપૂત ચમકતી આંખે ચારણ તરફ જોઈ રહ્યો, પણ માણસ માત્રને જીવન દેનાર વરખા ઋતુ કાંઈ થાય? તેણે ફરી ચારણને પૂછ્યું. ચારણે માથું ધૂણાવ્યું, ના બાપ ના, જ્યાં ત્યાં ડોળા પાણી હાલે ને કાદવ થાય ને વીજળી ચમકે ઢોર ખેંચાય માણસ તણાય. રજપૂત વધારે ટટ્ટાર થયો. તેથી ચમકતી આંખમાં ઊંડી વેદના અને નિરાશા દેખાવા લાગ્યા. ચારણે જોયું ન જોયું કરીને આગળ વધ્યો. એવી ચોમાસાની રાત તો બાપ કણબી માતે હોય, એમાં કાંઈ પીવું ને કામની મલકાતે મોય રસની વાતો માંડે? બાપ, રથમાં રથ શિયાળો, તે પછી તો આવે ઉનાળો, અને ચોમાસું તો કાંઈ રથ કહેવાય? એ તો કરત ભારે કરી ચારણ બાવ કરી દેવી પુત્ર ખરો કહીને રાજપૂત બેઠો થઈને ઉઠીને ચારણની પાસે આવ્યો ને તેનો હાથ ઝાલીને તેને ઊભો કર્યો. દેવી પુત્ર, હું ગરાશો છું. રજપૂત બોલવા લાગ્યો. ચારણે વિહોળતાથી આસપાસ જોયું, ત્યાં ડાયરો ગેબ એટલે અદૃશ્ય થયેલો લાગ્યો. ઘોડાનો હણાણાટ એકદમ બંધ પડતો લાગ્યો. માત્ર પોતે ને ગરાશય બે જ જણા વડ નીચે ઊભા હતા. અને ભડકતો નહીં હો, રજપૂતે કહ્યું. ચારણ હસ્યો. હું ભડકું? બોલ રજપૂત, તારે કહેવું હોય કહી દે. જુવાન રજપૂતના મોં પર આશાના કિરણ એ ફૂટવા લાગ્યા. તેણે વધારે પ્રેમથી ચારણનો હાથ દાબ્યો. 5 વર્ષ ઉપર ભર ચોમાસે રજપૂતાણીને મળવા હું નીકળ્યો. રૂપેણે બે કાંઠામાં આવી હતી, અને પેલો ધૂનો તેણે વેદનાથી હાથ ઊંચો કરીને ધૂના તરફ અત્યંત દુઃખભરી દ્રષ્ટિ કરી. ધૂનામાં હું ડૂબ્યો અને રજપૂતાણીને મળવાની આશા અંતરમાં રહી ગઈ. નિરાશાના ડુંગરા દાબવા યત્ન કરતો હોય તેમ રજપૂત ઘડીભર શાંત થઈ ગયો. અને દેવી પુત્ર, 2 મણના વજોગ જેવી વસમી વાત થઈ છે. વાત કઈ છે? હા બાપ, હા, તું તારી વાત પૂરી કરી જા. ચારણે ધીરજ આપી. 7 જન્મારાનો ચક્કર મારા ઉપર તોળાઈ રહ્યા છે. તું મારું એક કામ કરે તો આ અવગત્યો દેહ ગતે જાય. તને ખબર છે કે દેહ વિનાની એકલી વાસના આગના ભડકાની પેઠે ન બળી શકે એવા આત્માને પણ ભરખી જાય છે. અત્યારે તું રૂપેણ ઉતરીને આથમણી કોર હાલ્યો જા. 5 ગામ ઉપર દાંતાસર ગામ છે, ત્યાં નરી કંકુમાંથી ઘડી હોય એવી મારી રજપૂતાણી રહે છે. જો રજપૂતાણી મને એક વખત અહીં દર્શન દઈ જાય તો મારો જીવ હેઠે બેહે. તારા વિના કામ બીજું કોણ કરશે? આજીજી બોલ્યો. રજપૂતનો દુઃખી સ્વર બંધ થયો કે તરત ચારણે જવાબ આપ્યો. રજપૂત, મારો કોલ છે કે જો સાચો દેવી પુત્ર હોવ તો રજપૂતાણીને એક વખત અહીં લાવું, પણ તું જો અણિશુદ્ધિ ગરાસ્યો હો તો વેણ દે કે આ રાજમાર્ગ જેવા મુસાફરીના માર્ગ ઉપર પછી કોઈ દી ઊભા ન રહેવું. કોલ છે, જા, કોલ છે કે પછી આ માર્ગ છોડી દેવો. અને ચારણ, હું ચોમાસામાં મર્યો છું એટલે મને ચોમાસું ખારું લાગે છે. મુસાફરને કઈ રત સારી એમ જ હું પૂછું છું. હેબતથી કે ભેથી માણસ બીજે ત્રીજે દિવસે મરી જાય છે. મુસાફરો આ રીતે મરે છે, એમાં મારો વાંક નથી. ચારણ, બહુ સારું બાપ. ત્યારે આજથી 8મે દિવસે રજપૂતાણી આવશે. ચારણે ડોકું ધોણાવ્યું ને ઘોડાની રેનને પકડવા પાછળ નજર કરી. એણે ફરીવાર જોયું ત્યારે ત્યાં માત્ર વડલાના પાન ખખડતા હતા. તીવ્ર વેદના ભોગવતો તો એકલો જ ઊભો રહીને પાન ખખડાવી રહ્યો હતો. રજપૂતે કહેલો માર્ગ પકડીને ચારણ દાંતાસર આવ્યો. ચારણ તો જુદર મણે ચડેલા રજપૂતનો આનંદ છે, અને રાત દરબારે જ્યારે મોંઘો રાણીવાસ સૌના ઉપર કાંઈ ને કાંઈ આળ પંપાળ ચડાવી જાય ત્યારે એકલો રાજકવિ જ એમાં નિર્દોષ મનાય છે. ચારણ રાજપૂતના સસરાને ત્યાં ઉતર્યો અને રજપૂતાણીને એકલો મળ્યો. ગરાસણી, જોજે બાપ, પાછું ડગલું ભરતી એક કામ હાટું સંભારી છે. કાઠિયાણી બોલવામાં જરાક જાડી લાગે છે, પણ ગરાસણી તો એના શરીર જેવી જ બોલવામાં મીઠી હોય છે. સોંડરેક દાંત દેખાતા હોય અને ઘાટીલા નાના ઠોળિયા કાનમાં લટકતા હોય એવી ગરાસણી જ્યારે બોલે છે ત્યારે જાણે બોલમાં મીઠપનો પાર નથી એમ લાગે. ગરાસણીએ જવાબ વાળ્યો, બોલો, મારા જેવું શું કામ પડ્યું? બાપ,
જીવતાને તો માનવી માતર રાખે છે, પણ આ તો મર્યા પછીના નેહની વાત છે. ગ્રાસણી ચમકી. ચારણ બોલે તે સાંભળવા વધારે આતુર બની. ચારણે પૂછ્યું, દરબાર, ગામત્રે ગયા કેટલા વર્ષ થયા? 5 વર્ષ. ભલે બાપ, સાચું બોલજે. તે પછી તને દરબાર સપને ચડેલ ખરા કે? ના, ક્યારેય નહીં. જાણે ગયા પછી પ્રીતિ ભૂલી જ ગયા છે. ના બાપ ના, સાચો અણી શુદ્ધિ ગરાસ્યો કાંઈ સતીને ભૂલે? શંકર પાર્વતીના જોગમાં કંઈ મણા હોય? ભૂલ્યો નથી, હજી ગરાસ્યો તને ભૂલ્યો નથી. અને સાંભળજે બાપ, ભલકથી નહીં હો, સાચી ગરાણી છો કે? રજપૂતાણી ટટ્ટાર થઈ. ચારણ ધ્રુજે એટલી દ્રઢતાથી બોલી હો કે આજ પરીક્ષા કરવી છે? શું ગરાસિયાએ ભૂત થઈને મારી ખબર કઢાવે છે કે ના? ચારણ હેપતા ગયો. રજપૂતાણી ગજબ કરી, તને ખબર ક્યાંથી? ખબર ક્યાંથી? રણસંગ્રામમાં મરે નહીં એ રજપૂત માત્ર ભૂત, અને એવા ભૂતને વાસના સહિત જળમૂળથી ઉખેડી નાખવા માટે જ હું ગરાસણી છતાં સતી નથી થઈ. બોલ ચારણ, હવે કાંઈ કહેવું છે? ગરાસ્યો તને મળવા આવતા રૂપેણમાં ડૂબ્યો છે, અને ને કાંઈ જેવો તેવો કહેવાય? ના ના, ને કાંઈ જેવો તેવો કહેવાય? ગરાસણી કરડાકીથી બોલી. અને એટલી જ રૂપાળો સોને મળ્યો હોય એવો રાજમાર્ગ ગરાસ્યો ઉજળ કરી રહ્યો છે. સાચું કે? સાચું બાપ, સાચું. પણ મરેલ હારે કાંઈ વેર હોય? ભૂતની હારે કાંઈ ભર થવાય? એ તો એવાની વાસના હોય, એને કટકું બટકું નાખો એટલે જાય ભાગ્યા. લે સાંભળ બાપ, ગરાસ્યની વાસના છે તને જોવાની. મને 2 દી પહેલા વડ હેઠળ મળ્યો તો. ધોળે દીએ કેસરી સિંહ જેવો કચેરી ભરીને બેઠો હતો, અને જુઓ તો દેવાંશી રાજપૂતોનો ડાયરો જામી ગયેલો, જાણે મરત લોકમાં પરિવાર ઉતર્યો હોય. મારી પાસેથી વેણ લીધું કે ગરાસણીને એકવાર દેખાડ. મેં બાપ વેણ આપ્યું છે, અને તારે વેણ પાડે છૂટકો છે હો. અને પછી ગરાસ્યો એ માર્ગે કોઈથી દેખા નહીં દે એવું વેણ લીધું છે. વેણ પાડીશ, 1 વાર નહીં 1000 વાર, પણ હું તો ગરાસણી છું. એણે વટે માર્ગુને માર્યા છે, ને માર્યા પછી જાણે કાળો કેર વર્તાવ્યો છે. રૂપેણનો ઘેગુરુ વડલો ઉજળ કરી મૂક્યો છે, અને સોનાની રેખ જેવા રાજમાર્ગ કાળો ધબ કરી દીધો છે. એવો ગરાસ્ય મારો ધણી હોય તો ધણીને હોહરવા વાઢી નાખવો. આવીશ, મળવા આવીશ, પણ ચારણ એને કહી આવજે કે રજપૂતાણી આવે છે, ને ખાંડાની ધારે ફરી લગ્ન કરવાના એને કોડ જાગ્યા છે. રજપૂતાણી બાપ, આ તો અવગત્ય દે, એની હારે કાંઈ ખાંડાની ધારે ધીંગાણા થશે? એ તે મનકા દે છે કે કબજે રીએ ઉડી જશે. જાણે વટોળીએ હાલ્યો ગયો. કેતકીના સોટાની જેમ રજપૂતાણી સીધી ચટાર થઈ ગઈ. એની પાતળી દેહલતા નાગણની જેમ જાણે ફૂફાડા દેતી ઊભી થઈ ગઈ, અને મરદના પણ હાડે હાડ ધ્રુજે એટલી કડકાઈથી તે ચારણ સામે જોઈ રહી. દેવીપુત્ર છો? રજપૂતાણી હારે વાત કરવી છે કે વાણિયું ગારે? અને ઝડપથી એક ફલાંગે તેણે ખીંટી ઉપરથી કાળી નાગણ જેવી તલવાર લીધી. એને નાગી એ તલવારને કાઢી અને કરીને મ્યાન ફેંકી દીધું. ચાલો દેવીપુત્ર, મોઢા આગળ થાવ. આજે માર્ગને નરભે ભય વગરનો કરી મૂકવો છે. બોલ્યા ચાલ્યા વિના ચારણ આગળ ચાલ્યો, અને પાછળ મહિષાસુરને હણવા ચડેલી જાણે રણચંડી હોય એમ રજપૂતાણી ચાલ્યો. બપોરના 12 વાગ્યાની તક સાધીને જ રજપૂતાણીને ચારણ વડલા હેઠે આવી પહોંચ્યા. વડલાના પાન એવી ભયંકરતાથી ખકડી રહ્યા હતા કે કાચું પોચું હૃદય તો ત્યાં જ ગેપ થઈ જાય. આખી સીમમાં બીજું કોઈ દેખાતું નહોતું. વડલા નીચે કોઈ પણ મુસાફર નહોતો, અને આવી ભયાનક એકલતામાં ચારણને રજપૂતાણી 2 જ જણા ઊભા રહ્યા. ક્યાં છે રજપૂત? રજપૂતાણી બોલી, અને એના અવાજથી જાણે ધ્રુજતો હોય તેમ વડલો વધારે ખખડ્યો. અહીં કોઈ નથી, હવે ઘડી 2 ઘડીમાં તમને આવ્યા દેખાડું. થોડી વાર સુધીમાં બંનેના મૌનથી જગ્યા વધારે ભયંકર થતી લાગી, અને અચાનક એક ઘોડે સવાર દેખાયો, અને રજપૂત પોતાની પાણીપંથી ઘોડી લઈને જાણે ચાલ્યો આવે છે. નજર તો રૂપેણની સામે મંડાઈ રહી છે. ચારણે વિહળતાથી રજપૂતાણી સામે જોયું. રજપૂતાણીના ચહેરા પર ભયનું નામો નિશાન ન હતું. તેણે પોતાની તલવાર વધારે જોશથી પકડી અને ચારણને પડકાર્યો કે જોજે, મરદ થાજે હો. થોડી વારમાં ઘોડેસવાર છેક પાસે આવ્યો. 28-29 વર્ષનો ભર જુવાનીમાં આવેલો રૂપાળો રજપૂત દેખાયો. બસ એ જ આવા દે, ચારણે કહ્યું. જોજે હો, જોગમાયા ઘા ન કરતી. ચારણે વિનંતી કરી. રજપૂત તદ્દન નજીક આવ્યો. તેનું રૂપાળું મોં દેખાયું. તે રજપૂતાણી સામે જોઈ રહ્યો. રજપૂતાણી તેની સામે જોઈ રહી. ઓળખાણ પડે છે કે? હા હા, રજપૂતાણીએ કહ્યું. વટે માર્ગું માર્યા,
રાજમાર્ગ વઢાવ્યો ને ભિખારીની પેઠે ચારણને જાયચો અને હે હું બાપ ચારણે રાજપૂતાણીને વારી. રજપૂત ખાસિયાણો પડી ગયો. તેના હાથમાંની ઘોડાની રેન સરી જતી લાગી. તેણે અત્યંત દુઃખભરી દ્રષ્ટિએ રજપૂતાણી સામે જોયું. રજપૂતાણી, મારા ગામના મારા આશ્રિત માણસોને માર્યા એનું શું? મેં નથી માર્યા રજપૂતાણી. ખરો અણી સુધી ગરાસ્યો તો તૈયાર થઈ જા. ગરાસિયાનો દેખાવ એકદમ ફરી ગયો. ચારણ ધ્રુજતો હોય તેમ લાગ્યું, પણ જેમ ભયંકર વીજળી પડે તેમ ગરાસણીના હાથની એ તલવાર ચમકીને જનોયવટ કાપી નાખો હોય એવા જોશથી તેણે ગરાસિયા પર ઘા કર્યો અને માર્યા બાપ. ભારે કરીને ચારણ વચ્ચે કૂદ્યો, પણ ગરાસિયો ત્યાં હતો નહીં અને રજપૂતાણી એ તલવારનો જોશ ભરો ઘા ખાલી જવાથી ગોઠણ પર નીચે નમી ગઈ હતી. તલવારના ઘાથી ઉડેલી થોડીક ધૂળ જ માત્ર દેખાણી. ભારે થઈ બાપ. ચારણ બોલ્યો, વાંધો નહીં દેવી પુત્ર, તે તારું વેણ પાડ્યું છે. હવામાં ખાલી શબ્દો જ સંભળાયા. રજપૂતાણીએ ઝડપથી પાછળ જોયું. ગરાસિયો નદી તરફ ઘોડો હાંકીને જતો દેખાયો. તે તેની પાછળ ઉઘાડી તલવારે દોડી અને એને વારતો ચારણ પણ પાછળ પડ્યો. રૂપેણના ચોખ્ખા પાણી ચાલ્યા જતા હતા. ગરાસિયો ઘોડા સહિત તેને કાંઠે પહોંચ્યો. રજપૂતાણી પાછળ ચાલી. ગરાસિયો તો ઊભો રહે. રજપૂતાણીએ હાકલ મારી. એ સાંભળી ગરાસિયો સ્થિર થઈ ગયો. રજપૂતાણી છેક તેની પાસે પહોંચી. ફરી ત્યાં કોઈ મળે નહીં, પણ પાણીમાં રજપૂતાણીનું વસ્ત્ર ખેંચાતું લાગ્યું અને રજપૂતાણીનો ઘાઘરો પલળ્યો હતો અને તેમાંથી પાણીની ધાર ચાલી રહી હતી. રજપૂતાણી નીચે જોયું ત્યાં જાણે પાણીમાં અત્યંત વેદના ભર્યું રજપૂતનું મોં બે તરસ્યા હાથનો ખોબો વાળીને આ પડતું પાણી ભારે વિહળતાથી પી રહ્યું છે. ઘટક 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 ઘૂંટડા લે છે. રજપૂતાણી જોઈ રહી. રજપૂતે તેની સામે જોયું, પણ આહ, કેટલી વેદના, કેવું દુઃખ, કેવી નિરાશા, કેટલી તૃષ્ણા કે ન પૂછો વાત. અને રજપૂતાણીથી અત્યંત માયાભર્યા અવાજે બોલાઈ જવાય, રજપૂત આશુ, બસ હવે તૃપ્તિ હતી, તૃપ્તિ થઈ ગઈ, હવે તલવાર ચલાવી લે. રજપૂતાણી એ બીજા મૃત્યુને કઈ વળી ઓર મજા આવશે. રજપૂતાણીના હાથમાંથી તલવાર ઢીલી પડી ગઈ. તેણે નીચે નમીને રજપૂતનો હાથ પકડી લીધો. રજપૂતે તે એક વખત છોડાયો. રજપૂતાણી એને ફરી પકડ્યો. તું ક્યાં ડૂબ્યો છે? હવે તું ક્યાં જાય છે? રજપૂતે રૂપેણમાં લાંબે નજર કરી. એક ઠેકાણે પાણી ઊંડું હતું. ત્યાં તેની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. હવે તને નહીં જવા દઉં. રજપૂતાણીએ તલવારને નદીના પાણીમાં દૂર ફેંકી દીધી. ને રજપૂતનો બીજો હાથ પણ પકડ્યો, પણ રજપૂતાણીના હાથમાં માત્ર પાણીના પરપોટા રહ્યા. રજપૂતનું મોં નદીના તરંગ પર થોડે દૂર દેખાયું. રજપૂતાણી આગળ વધી. હાથની નિશાનીથી રજપૂતાણીને આગળ વધતા ઉત્તેજનો રજપૂત વળી વધારે દૂર દેખાયો. રજપૂતાણી આગળ વધી, પણ રજપૂત હજી દૂર દેખાયો. ચારણે કાંઠા પરથી બૂમ પાડી, ગ્રાસણી પાછા વળો, હવે પાણી ઊંડું છે. એ તો ઉડી ગયો બાપ, પાછા વળો. મોં મલકાવીને રજપૂતાણી મીઠાશથી બોલી, જા જા દેવી પુત્ર, હવે સુખેથી ઘેર જા. મારે તો આ દુઃખી ગ્રાસિયાનું ઘર ફરીને વસાવવું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય રાજપૂતાણા, જય મા ભવાની.